નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે માત્ર 16 તાલુકામાં વરસાદી ઝાપટા, ખરેગામ અને તળાજામાં એક ઇંચથી વધુ પાણી જ પડ્યું. વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જુલાઈ મહિનાના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કમરોડતા મેઘરાજાને ઓગસ્ટ મહિનાની શરૂઆત જ એકંદરે આરામ ફરમાવ્યો છે. મિત્રો, વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જી હા, આપણે એ પણ જણાવી દઈએ કે એવામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજ્યમાં 16 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવી રહેલા આંકડા અનુસાર આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર 2 તાલુકામાં 1 ઇંચથી વધુ કરતા વરસાદનો વરસ્યો છે. મિત્રો, વાત કરીએ તો જે પૈકી નવસારીના ખેરગામમાં 27 મીમી અને ભાવનગરના તળાજામાં 26 મીમી વરસાદ નોંધાયો છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આ સિવાયના અન્ય તાલુકા જોઈએ તો પંચમહાલ શહેરમાં 20 મીમી વરસાદ, તો ડાંગમાં વધઈમાં 15 મીમી, વાપીમાં, વલોદમાં 14 મીમી વરસાદમાં, કપરાડમાં તેમજ તાપીમાં, ડોલવણામાં 10 મીમી વરસાદ નોંધાયો છે. મિત્રો, વાત કરીએ તો આ સિવાય રાજ્યમાં 9 તાલુકામાં સિંગલ ડિજિટલ વરસાદ વરસ્યો છે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે જો સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન ખાબકેલા વરસાદની વાત કરવામાં આવે તો 2 કલાક દરમિયાન 6 તાલુકામાં વરસાદ પડ્યો છે. મિત્રો, જે પૈકી પંચમહાલ શહેરમાં 20 મીમી અને વાપીમાં, ડોલવણામાં 10 મીમી વરસાદ નોંધાયો છે. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.